હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આઈએસ એજ્યુકેશન ચેનલમાં, જેમાં આજે આપણે જોઈશું યુનિટ 1 રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા, કાંચનજંઘા પરનો સૂર્યોદય. તો તેમાં આપણે જોઈએ કે જે એક પોયમ છે એટલે કે કાવ્ય છે, અને તેમાં આખો જે પર્વતને લઈને આપણને સમાવેશ કરવામાં આવ્યો છે. તો તેમાં જોઈએ કે બરફના શિખરોથી શોભતો હિમાલય ખૂબ જ સુંદર દેખાતા પર્વતોની હારમાળા છે, અને પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલેલી દેખાય છે. હિમાલયના વિવિધ પર્વતોમાંનો એક છે જેનું નામ છે કાંચનજંઘા, અને તેમાં પણ સૂર્યના સવારના કિરણો જે તેની ઉપર પડે છે અને તેની જે સુંદરતા કેટલી વધી જાય છે. ક્રિસ્ટન એલ્બર્સ દ્વારા લખાયેલું આ કાવ્ય છે, જેમાં પવનના સુસવાટા, વિવિધ રંગો અને પ્રકૃતિના અન્ય સ્વરૂપોનું વર્ણન કરીને કવિત્રીએ આપણી નજર સમક્ષ સવારમાં દેખાતા કાંચનજંઘાના શિખરને આબેહૂબ પ્રદર્શિત કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય સમજતા પહેલા તમારે સંપૂર્ણ જેટલા સ્પેલિંગ તમને આપવામાં આવ્યા છે તેટલા સ્પેલિંગ પાકા કરી લેવા, જેથી કરીને કાવ્ય સમજવામાં તમને સમજૂતી સરળ પડે. તો તેમાં આપણે શરૂઆત કરી શકીએ. ધ વેપરિયસ રાઇસ. ધ વેપર્સ રાઇસ એટલે કે અહીંયા કહેવામાં આવ્યું કે વરાળ અથવા તો ધુમ્મસ, જેને આપણે કહી શકાય. ત્યાર પછી ટુ ધ મોર્નિંગ સ્કાય, સવારના આકાશમાં. ક્લેડ એટલે ઢંકાયેલું છે. ઇન અ પર્પલ ગ્લોરી એટલે કે સવારનું જે જાંબલી ઢંકાયેલું છે, એટલે જાંબલી રંગથી ઢંકાયેલું છે. વાઇલ એટલે કે જ્યારે. ધ લવ લાઇટ એટલે પ્રેમનો પ્રકાશ. ગ્લોવ્સ એટલે કે ચમકવું અથવા તો પડે છે, ચમકે છે. ઓન ધ ઇન્ટરનલ સ્નો એટલે કે જે અનંત બરફ છે ત્યાંનો, તેના ઉપર જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે. તો આનું આપણે ગુજરાતી કરી શકીએ કે વહેલી સવારના આકાશમાં જાંબલી રંગથી ઢંકાયેલા ઝાકળમાં ધુમ્મસનો ઉદય થાય છે, અને ત્યાંથી ઇન્ટરનલ સ્નો એટલે કે અનંત બરફ જે રહ્યો તેના ઉપર શિખર ઉપર જે સુંદર પ્રકાશ ચમકે છે. ત્યાર પછી આપણે જોઈએ અપોન એટલે ના ઉપર. ધ સમિટ્સ હોરી, જે શિખરો રહ્યા પર્વત અથવા તો શિખર. એન્ડ ધ હિમાલયસ ક્વીન એટલે હિમાલયની રાણી. કામ એન્ડ સિરીન એટલે કે શાંત અને ગંભીર દેખાય છે. હિમાલયની રાણી કામ એન્ડ સિરીન, શાંત અને ગંભીર દેખાય છે. ત્યાર પછી આપણે જોશું તો શું કહે તેમાં જોઈએ કે રિટર્ન એટલે પાછા આવે છે. ધ હેવન્સ ગ્રીટિંગ એટલે સ્વર્ગનું અભિવાદન. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એટલે કે સફેદ વસ્ત્રોમાં. એન્ડ બાથ્ડ એટલે કે શ્વાસ લે છે. ઇન ગોલ્ડન લાઇટ એટલે કે સોના જેવા પ્રકાશમાં શ્વાસ લે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો તેમાં આપણે જોશું કે કઈ રીતે આગળના પેરેગ્રાફમાં આપણને બતાવે છે. ત્યાર પછી એમાં જોઈએ વેર એટલે જ્યાં. અર્થ એટલે કે પૃથ્વી. એન્ડ સ્કાય એટલે કે આકાશ. આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશના મિલનના સ્થળે દેખાય છે. ત્યાર પછી આગળ જોશું આપણે, જેમાં જોઈ શકીએ એન્ડ એટલે અને. ધ મોર્નિંગ ડ્યુ એટલે કે સવારમાં જે ડ્યુઝ એટલે કે અહીંયા કહેવામાં આવ્યું આપણને કે ઝાકળના બિંદુઓ અથવા તો છાંટા કહી શકાય જેને. એન્ડ મેલો હ્યુઝ. મેલો એટલે કે મૃદુ અથવા તો નયનરમ્ય રંગોથી ભરપૂર. પેઇન્ટ હર ચીક્સ એટલે કલર કરે છે તેણીના ગાલને. વિથ ફેરી ફિંગર્સ. ફેરી ફિંગર્સ એટલે કે કોમળ આંગળીઓથી રંગી રહ્યા છે. ત્યાર પછી વાઇલ એટલે જ્યારે. ઓવર ધ રીલ્સ, જ્યારે. ઓવર ધ રીલ્સ એટલે કે નાના ઝરણાઓ. એન્ડ ધ સન એટલે કે સૂર્ય. કિસ્ડ હિલ્સ એટલે કે સૂર્ય પૃથ્વીને અથવા તો અહીંયા ટેકરીઓની વાત કરવામાં આવી તો ટેકરીઓને ચુંબન કરે છે. ત્યાર પછી ધ લવ લાઇટ એટલે પ્રેમનો પ્રકાશ. જેન્ટલી ફિંગર્સ કોમળ આંગળીઓથી.
એન્ડ એટલે અને ધ બ્રેકિંગ ડે અને દિવસનો ઉદય થાય છે. સેન્સ એટલે મોકલે છે. ઓફ ધ ફર્સ્ટ ફેન્ટ રે એટલે પ્રકાશનું પ્રથમ કિરણ પૃથ્વી ઉપર મોકલે છે. ત્યાર પછી આપણે જોશું કે જેમાં જોઈ શકાય ઓફ લવ એટલે કે પ્રેમ, અનડાઈંગ એટલે અનંત, ફાઉન્ટન એટલે કે અહીંયા આપણે ફુવારા કહી શકાય કે જે અનંત સ્વરૂપે જે રહ્યું તે આપણને મોકલે છે. ત્યાર પછી વાઇલ્ડ એટલે જ્યારે, ધ હર્ટ એટલે કે હૃદય, ફીલ્સ એટલે અનુભવે છે, ધ થ્રિલ્સ એટલે કે રોમાંચ, જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ત્યારે મારો અવાજ અથવા તો મારો આત્મા, ફ્રોમ ધ હિલ્સ એટલે આ ટેકરીઓના પર્વતોમાં, એન્ડ એટલે અને, ધ સાઉલ એટલે કે આત્મા, ધેટ ડ્વેલ્સ એટલે વસવાટ કરે છે, ઇન ધ માઉન્ટેન્સ એટલે કે આ પર્વતોમાં, અને મારો જે આત્મા રહ્યો તે આ પર્વતોમાં વસવાટ કરે છે એટલે કે અહીં જઈને સ્થાયી થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આખું આ કાવ્ય જોયું કે જેમાં આપણે જોયું કઈ રીતે આખું કાવ્ય આપણને લખીને સમજાવવામાં આવેલું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જે તમને ક્વેશ્ચન આપવામાં આવ્યા છે લીથામાં તેના જવાબ લખીને ફરજિયાત સ્કૂલ ખુલે ત્યારે બતાવવાના રહેશે. આવા વિડીયો જોવા માટે યુનિટના અમારી ચેનલ IAS એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, મળીએ આવતા વિડીયોમાં.